માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજરોજ ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું હતું। ગત 2022ની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને હરાવીને કોમન મેન બનીને ધારાસભ્ય બન્યા હતા। ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા માણાવદરના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો। ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ, સરકારમાં સામેલ થઈ આ વિસ્તારનો વિકાસ કરીશ। આ અંગે મેં 5 માર્ચ 2024ની સાંજે જ નિર્ણય કર્યો હતો। મારા પર કોઈ દબાણ નથી, મેં મારા મનના નિર્ણયથી રાજીનામું આપ્યું છે। હું પેટા ચૂંટણી લડવાનો છું, કોઈ કમિટમેન્ટ નથી। આ મુદ્દે અમારા રિપોર્ટરે અરવિંદભાઈ લાડાણીને એકાદ મહિના પહેલા તેમણે આપેલો જવાબ આ પ્રમાણે હતો, તમે ભાજપમાં જશો કે નહીં? આ સવાલના જવાબમાં લાડાણીએ કહ્યું હતું કે ભાજપમાં જવાનો સવાલ જ નથી, જેણે મત આપ્યા તેને જ વફાદાર રહેવું એવો આપણો માનવ ધર્મ હોવો જોઈએ, એટલે ભાજપમાં જવાનો તો પ્રશ્ન જ નથી। કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ। અરવિંદભાઈ લાડાણી 85 માણાવદર કોંગ્રેસ ધારાસભ્ય। છેલ્લા ઘણા દિવસોથી જે ભાજપની લેવેચની પ્રક્રિયા ચાલુ છે એમાં ક્યાંક ને ક્યાંક જે મારું નામ આવે છે આ બાબતે હું સ્પષ્ટ ખુલાસો કરું છું કે હું ગઈ ચૂંટણીમાં આજથી 1 વર્ષ પહેલા માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સામે કોંગ્રેસમાંથી જીતો। મને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસમાં મારે 5 વર્ષ પૂરા કરવાના હોય, એટલે હું મારો વિશ્વાસ ક્યારેય ગુમાવીશ નહીં। અમારી પ્રજાને, અમારા મતદારોને વફાદાર રહીને અમારે માણાવદર વિસ્તારના જે કંઈ કાર્યો કરવાના થાય એ કોંગ્રેસમાં રહીને જ કરીશ। જી અરવિંદભાઈ, ખાસ કરીને વાત આવે છે કે પાટીદાર સમાજના જે અન્ય પક્ષના જે ધારાસભ્યો છે એમને ભાજપમાં લાવવા માટે પ્રયાસો થયા, એના વિશે શક્ય છે એવી વાત હાલતી જ હશે, કારણ કે અગાઉ જે અમારા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, ત્યારબાદ હમણાં છેલ્લે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પણ રાજીનામું આપ્યું। બંને પાટીદાર સમાજના છે, એટલે કદાચ એવી પણ અફવા ચાલતી હોય કે પટેલ સમાજના જે ધારાસભ્યો છે એને ભાજપમાં લઈ લેવા, પણ હું એમાંથી નથી। હું પાટીદાર સૌ એ વાત 100% સાચી છે, પણ હું કોંગ્રેસનો ધારાસભ્ય અને કોંગ્રેસમાં જ રહેવાનો। અરવિંદભાઈ, તમને ઘણી બધી એવો ઓફરો કરશે, ઘણી બધી લલચામણી ઓફરો આપશે, તો તમે મક્કમ જ છો આ બાબતે? મક્કમ એમાં સવાલ જ નથી આવતો। ભાજપ તો કેદીના ઓફર તો બધા કરતા જ આવે છે, બધા હરખા ના હોય। પરંતુ આજે ભાજપમાં આવી પલટી મારી હતી। હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ક્રેઝ જે ચાલ્યું છે તેને લઈને મારા મતદારો અને મારા આગેવાનોનું દબાણ હતું કે સરકારમાં સામેલ થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ। આગામી સમયમાં અરવિંદભાઈ લાડાણી પેટા ચૂંટણી લડશે તે જોવાનું રહ્યું।